આગળ વાત કરીએ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે એક અઠવાડિયાથી યુદ્ધ ચાલી રહ્યું છે અને તે ટૂંક સમયમાં અટકે તે પૂર્ણ થાય એવું લાગતું નથી. જો યુદ્ધ ચાલુ રહેશે તો આગામી દિવસોમાં દેશમાં ઘણી આવશ્યક ચીજવસ્તુઓના ભાવમાં વધારો થઈ શકે છે. તો આપને જણાવી દઈએ કે પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અત્યારે યુદ્ધને લઈને જે પરિસ્થિતિ સમગ્ર જગ્યાઓ પર જોવા મળી રહી છે, મધ્ય પૂર્વમાં ક્રૂડ સપ્લાયમાં વિક્ષેપ છે, જેના કારણે ભારતમાં ઈંધણ ભાવ જે છે આસમાને પહોંચી રહ્યા છે. સાથે જ સરકાર કહે છે કે ગભરાવાની જરૂર નથી. તો બીજી તરફ વાત કરીએ, બીજું મહત્વપૂર્ણ જે અહીં પોઈન્ટ આવી રહ્યો છે તે છે એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે ક્રૂડ ઓઇલ પુરવઠો ખોરવાયો છે, રસોઈ ગેસ મોંઘો થઈ ગયો છે. આગામી દિવસોમાં વધુ વધારો થવાની શક્યતા છે. ત્રીજો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીં છે સોના ચાંદીના ભાવ વધવાની પૂરેપૂરી શક્યતા છે. ભૂ રાજકીય તણાવમાં સેફ હેવન ગણાય છે અને એટલા માટે જ રોકાણકારો સોના તરફ વળે છે. ભાવમાં વધુ ઉછાળો અપેક્ષિત છે. સ્વાભાવિક છે, પરિસ્થિતિ એ રીતની અત્યારે સેવાઈ રહી છે. ખાદ્ય તેલના ભાવની જો વાત કરીએ તો એમાં પણ વધારો થવાની શક્યતા છે. તો સૌથી ચોથો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અહીં છે વૈશ્વિક પુરવઠા શૃંખલામાં વિક્ષેપ છે અને એના લીધે આયાત પર અસર પડે છે. સ્થાનિક બજારમાં તેલ મોંઘું થઈ શકે છે. આ સાથે પાંચમો ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે ખાતર અને ખાદ્ય પદાર્થો મોંઘા થઈ શકે છે. ભારત ખાતર માટે ભાગે અત્યારે જે છે આયાત કરે છે પોતાના ભાગે, અને પુરવઠા વિક્ષેપથી ભાવ વધે છે. ખેડૂતો માટે ખર્ચ વધુ થાય છે. છઠ્ઠો ઇમ્પોર્ટન્ટ અહીં ફેક્ટર જે છે તે છે ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સના ભાવમાં વધારાનો. જી હા, આ એવો એક ફેક્ટર છે જે સૌ કોઈને લાગુ પડે છે. વૈશ્વિક સપ્લાય ચેન અસરગ્રસ્ત થઈ શકે છે. સ્માર્ટફોન, લેપટોપ મોંઘા થઈ શકે છે. ઉત્પાદન ખર્ચમાં વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતા અહીં સેવાઈ રહી છે. સાતમા ફેક્ટરની વાત કરીએ તો રોજિંદી વસ્તુઓ મોંઘી થઈ શકે છે, જેમાં પરિવહન, ઉત્પાદન ખર્ચ વધી શકે છે. દૂધ, શાકભાજી, પેકેજ્ડ ફૂડ જે હોય છે તેના પર પણ અસર આની સીધી પડી શકે છે. રસોડાના ખર્ચમાં પણ વધારો થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો યુદ્ધને લઈને આપણે જોઈ રહ્યા છીએ કે તમામ લોકોના જીવન પર કઈ રીતે અસર પડતી દેખાઈ રહી છે.